સ્ટુડન્ટ્સ, તો આજે આપણે એમ્પ્લોયમેન્ટની શરૂઆત કરીએ આગળ, એની પહેલા થોડુંક રિવાઇઝ આગળનું જોઈ લઈએ છીએ. જાનવી, ટ્રાય કર બેટા. જ્યાં અટકીશ ત્યાં હું તમને હેલ્પ કરીશ. કોઈને પણ જેને બી બોલવું છે આગળ બોલતા જશે. હા બેટા બોલ. અનએમ્પ્લોયમેન્ટ. Sir. Meaning of unemployment. According to Pigu, a person is willing to do work but not finding or not getting the work is known as unemployment. વેરી ગુડ, પરફેક્ટ. અચ્છા, એનું આ અનએમ્પ્લોયમેન્ટ નું બીજું નામ શું છે? યાદ કરતો, થોડું યાદ આવે છે. Unwilling employment. યસ, આર્યું અનવિલિંગ એમ્પ્લોયમેન્ટ, કમ્પલસરી નેચર ઓફ અનએમ્પ્લોયમેન્ટ, બંને એક જ છે. એટલે 1 માર્ક ક્વેશ્ચન રેડી. ઓકે, બીજો ક્વેશ્ચન જે છે કે અનએમ્પ્લોયમેન્ટની ફોજ જે છે, જેને આપણે વર્કફોર્સ કહીએ છીએ, એ વર્કફોર્સમાં કોનો ઇન્ક્લુઝન નથી, કોણ નથી આવતા? Children, weak person, citizens above 60 years યસ age. યસ યસ, સિનિયર સિટીઝન જેને કહેવાય. Senior citizens. વેરી ગુડ, પરફેક્ટ. ચલો, આ ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ના બેઝ કયા, કોના બેઝિસ પર આપણે નક્કી કરીએ છીએ કે આ અનએમ્પ્લોયડ છે? હા સર, 4 છે. ટાઈમ, ઇન્કમ, વિલિંગનેસ એન્ડ પ્રોડક્ટિવિટી. વેરી ગુડ. આ ચાર વસ્તુ છે જેના આધારે આપણે નક્કી કરીએ છીએ. અચ્છા, દરેક માટે શોર્ટમાં સમજાવો કે ટાઈમ એટલે આ રીતે, ઇન્કમ એટલે આ રીતે. હા, ટાઈમ એટલે જે પર્સન લેસ ધેન 28 આવર વર્ક કરતું હોય ઇન અ વીક તો એને ઇન્ટેન્સિવ અનએમ્પ્લોયમેન્ટ કહેવાય. અને મોર ધેન 22 આવર્સ એન્ડ લેસ ધેન 28 આવર્સ વર્ક કરતું હોય એને લેસ ઇન્ટેન્સિવ અનએમ્પ્લોયમેન્ટ કહેવાય. અને ઇન્કમમાં એ જો 30% ઇન્કમ ચાહતો હોય પણ એનો 15,000 જ મળે તો એનું સેટિસ્ફેક્શન ના થાય એટલે કહેવાય. બસ એક મિનિટ ધ્યાનથી સમજજે. હવે 30,000 ચાહતો હોય એવું નહીં, મારી તો ઈચ્છા હોય હું કરોડ કમાવું. મતલબ મળે. ના, હું એક વાત કહું, સાંભળ. મને મારી ઈચ્છા ઉપર ડિપેન્ડ નથી. મારી બેઝિક નેસેસિટી, જે મારી બેઝિક નીડ છે ફેમિલી ચલાવવાની, એટલા રૂપિયા માટે 30,000 માં જે ફેમિલીની નીડ પૂરી થાય, પણ મને ઓછા મળે છે. અહીંયા નીડ ફેમિલીની વાત છે કે બેઝિક નેસેસિટી. નહીં તો લોકો કરોડ ઈચ્છે છે પણ એ કમાય છે 50 લાખ, તો એ કે વધારે ઓછું છે એવું ના કહેવાય. પણ નીડ જે છે, બેઝિક નીડ, એની કમ્પેરિઝનમાં અહીંયા વાત છે. બરાબર છે બેટા? હા સર. ઓકે, વિલિંગનેસ. A person is eligible for a good work and have a qualification too but does not get a good job. Very good. Productivity. And then productivity. સર એ મને ભૂલી ગઈ. હા, વાંધો નહીં, કહી દો, કોઈ ચિંતા નહીં. કોઈ બીજાને ખબર છે પ્રોડક્ટિવિટીમાં કઈ રીતે અનએમ્પ્લોયડ કહેવાય? હું કહી દઉં. સપોઝ પર્સનને રાખ્યો છે, એની કેપેસિટી છે કે 500 યુનિટ બનાવે, પણ ખાલી એ ટાઈમિંગમાં 500 યુનિટ બનવા જોઈએ પણ બનતા નથી. 100 યુનિટ, 50 યુનિટ જ બને છે, તો એ અનએમ્પ્લોયડ જ કહેવાય. બરાબર? તો આ 4 મેજર છે જેનાથી આપણે માપી શકીએ કે અનએમ્પ્લોયમેન્ટ કઈ રીતે હોય. હવે ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ હવે સ્ટાર્ટ થાય છે. બીજું કોઈ આન્સર આપશે? કેટલા ટાઈપ્સ છે? બસ નંબર બોલવાના છે અને નામ 5 કહી દો. ડિટેલ હું જાણતી રહું. વેરી ગુડ. 5 બગા 5 નામ બોલી શકીશ? Open unemployment, under unemployment, frictional unemployment, psychological unemployment, and disguised unemployment. Disguised unemployment. વેરી ગુડ, પરફેક્ટ. ભાઈ આ 5 અનએમ્પ્લોયમેન્ટ છે. બરાબર? એની અંદરની ડિટેલમાં કોઈ સમજાઈ શકશે? બીજું જાનવી તો કહેશે જ, મને ખબર છે, નહીં તો હું બી હેલ્પ કરીશ તમને બધાને. અંડર અનએમ્પ્લોયમેન્ટ થી શું સમજો છો? બીજું કોઈ સમજાઈ શકશે? પ્લીઝ વાંચીને આવવાનું રાખો ને. જાનવી બેટા સ્ટાર્ટ કર. હા સર, ઓપન અનએમ્પ્લોયમેન્ટ એટલે વર્કર આર રેડી ટુ વર્ક એટ અ current wage rate is called open unemployment but not finding the work. એ ખરું ને? ઓકે, સાચું છે. હવે સાચું છે ભાઈ. જુઓ, સમજો. એક વાત કહું બકા જાનવી, તું છે, ખુશી બોલતી હોય, અમુક વાર ઉર્વી તૈયાર કરીને આવે છે, ઉર્વી બોલે છે, પછી જતીન
જે છે તમે બધા છે ને બોલો છો ને તો એકદમ બહુ સારી રીતે બોલો છો કે બીજાને ખબર પડે. એટલે તમારી પાસેથી મને છે ને એક્સપેક્ટેશન કેવી છે કે જ્યારે આવું કંઈક રિપીટ થાય ને ફટાફટ બોલવા વાળું, ત્યારે તમે લોકો જો વાંચીને આવ્યા હશો ને અને એક વખત બોલી નાખશો ને તો બીજા બધા જે નથી બોલી શકતા અથવા તો જેને બાકી હોય એ લોકો આરામથી સમજી શકશે અને તમારું ટોન બોલવાનો, તમારી બોલવાની જે સ્ટાઇલ એ સીધું મગજમાં ઉતરી જાય. જો એકનો એક હું જ સમજાવું ને એકના એક તમે જ સમજવાના છો એવું મારે નથી કરવું. તમારા લોકોમાં પણ એવી ક્વોલિટી છે ને એનાથી પણ બીજાને કોઈને ખબર પડી જાય ઇઝીલી. હા, જતીન થોડું વધારે લાંબુ કરી દે છે એ સારું, હું એને સમજાવું છું પણ સમજાવે છે સારું એમ. અને અમુક વાર સારું ખોટી વસ્તુ સમજાવે છે ને એવી ઘૂસી જાય તો લોચા પડી જાય. બાકી આમ જતીન વાંચીને આવે ને ત્યારે પરફેક્ટ પોઈન્ટ ઉપર હોય છે. તો તમે બધા કંઈક હેલ્પ બધાને કરો એમ. આજે થઈ રહી છે ને એ બધાની હેલ્પ થઈ રહી છે. આ એક વખત રેકોર્ડિંગ પરફેક્ટલી થઈ ગયું એટલે ઓલો છોકરો એક વખત લેક્ચર કોઈ બી જોશે ને તો એને ખબર તો પડી જશે કે આપણે શું કર્યું એમ. બરાબર ને જાનવી બેટા? હા તો રેગ્યુલર એટેન્ડ અને એની સાથે સાથે આ બોલવાનું પરફેક્ટ છે. આ ઇંગ્લિશ વર્ડ્સ બે ચાર એ લોકોને યાદ રહી ગયા તો એક્ઝામમાં લખવાનું કામ એ લોકોનું પણ ઈઝી થઈ જશે. ઓકે, નેક્સ્ટ અંડર અનએમ્પ્લોયમેન્ટ. હા સર, અંડર અનએમ્પ્લોયમેન્ટ એટલે જે વર્કર એમનું કેપેસિટી ફૂલ્લી યુઝ ના કરી શકતા હોય ફોર સર્ટન પીરિયડ ઇઝ કોલ્ડ અંડર અનએમ્પ્લોયમેન્ટ. અંડર અનએમ્પ્લોયમેન્ટ એટલે 8 કલાકની કામની જગ્યાએ 5 કલાક કામ અહીંયા લખ્યું છે. ફોર 5 hours instead of 8 hours એને કામ મળે 8 છે. hours. બરાબર? હા. અંડર એટલે ઓછું. ઓકે, વેરી ગુડ. પછી ડિસ્ગાઇઝડ. ધેન ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ એટલે એક્ઝામ્પલ આપીને સમજાવશે? સમજાય? હા સર, એટલે એક એગ્રીકલ્ચર લેન્ડ હોય એમાં 10 જણા કલ્ટિવેટ કરી શકે પણ એમાં ફેમિલી મેમ્બર્સ 2 જોડાઈ જાય તો એમાંથી પ્રોડક્શનમાં કોઈ ફરક પડે નહીં, ઇન્ક્રીઝ થાય નહીં, તો બીજા 2 હોય ને ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ કહેવાય એટલે હિડન અનએમ્પ્લોયમેન્ટ. Because of extra person production will not increase, it means 2 persons are unemployed. That is the disguised unemployment. Because of that person, no production increase. Simple. Very good. Next. હા સર, ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ. Disguise. અરે સાયકલ બાકી ને બેટા? હા, સાયક્લિક. સાયકલ આવે ને એટલે શું વિચારવાનું ખબર છે? ડિમાન્ડ શું કહેવાય? ડિમાન્ડ અને સપ્લાય અપ અને ડાઉન, ઇન્ફ્લેશન ડિફ્લેશન સિચ્યુએશન. હા. ઇન્ફ્લેશન આવે તો બધા એમ્પ્લોયડ રહે પણ થોડોક સમય માટે જો મંદી આવે, ડિફ્લેશન થાય, ડિપ્રેશન થાય તો એ સિચ્યુએશનમાં ઘણા બધા અનએમ્પ્લોયડ થાય. ધેટ ઇઝ સાયકલ અનએમ્પ્લોયમેન્ટ. અમુક વખત એવું થાય કે એવું થવાનું જ છે. હા, બૂમ અને ડિપ્રેશન. Yes. That is the situation. So at the time of boom, employment rises and at the time of depression, employment decreases. unemployment is decreased. So that is the cyclical unemployment. Very good. Next. Then frictional, when production process change because of taste, new product enter in the market, preference, etc., then frictional unemployment take place. Why frictional unemployment take place? એટલે સર આપણે અહીંયા એક્ઝામ્પલ આપે, સ્માર્ટફોનના બદલે રિપ્લેસ ઓલ્ડ ફોન થાય તો જે ઓલ્ડ ફોનની કંપની બનાવતી હોય એમને સ્માર્ટફોન બનાવતા શીખવું પડે, એ ટાઈમ સુધી એમને ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ કહેવાય. Right. If they are not converting them or they are not updated as per the situation, then they are unemployed because they don't know how to prepare new products, and that's why they become unemployed, and that is the frictional unemployment. Very good. Now ભાઈ બીજું કઈ બોલશે? cause of unemployment. કેમ આપણે અનએમ્પ્લોયમેન્ટ વધતું જ જાય છે? એવરી 5 year પ્લાનમાં એમ્પ્લોયમેન્ટ વધારવાની વાત થાય છે પણ અનએમ્પ્લોયમેન્ટ થતું જ જાય છે. એમ્પ્લોયમેન્ટ એટલું વધતું નથી. વિચ આર ધી કોઝિસ, વિચ આર ધી રીઝન? કોણ સમજાવશે? બીજું કોઈ સ્વેચ્છાએ કહેશો તો મને બહુ જ ગમશે. હું ફરી કહું છું, તમારા બધાના બોલવાની જે વાતો છે એ તમને જ કામ લાગશે. જો જોશો તો તમને રિયલાઇઝ થશે કે ના ખરેખર વાંધો નહીં આવે. અને હા જાનવી, મારે તને એક વાત કહેવી છે. જાનવી, હા સર, એક વસ્તુ મેં થોડી ચેન્જ કરી છે હમણાં. તો
તે હમણાંના લેટેસ્ટ અમુક વિડીયો જોયા છે, વિડીયો લેક્ચર્સ રેકોર્ડિંગ ના લેટેસ્ટમાં છેલ્લા વાળા? એવું કહું તો ના 5, 7, 10 ની વાત કરું છું ખાલી. ના ઓકે, તો હવે ખાલી જોજે. આપણે એકાઉન્ટ સ્ટેટની વાત કરું છું. એ જે એકાઉન્ટ્સના લેક્ચર્સ જોઈશ ને, તો પહેલા તું જે લેક્ચર જોતી હતી, તને જે એવું લાગતું હતું કે રેકોર્ડિંગમાં બહુ મજા નથી આવતી, આના સિવાય ઓલા રેકોર્ડિંગમાં તને મજા આવતી હતી, જેના રેકોર્ડેડ લેક્ચર હતા, બરોબર ને? હમ હવે જે લેટેસ્ટના થોડા છેલ્લા 5 એક વિડીયો કે 4 વિડીયો 2 વિડીયો છેલ્લા વાળા લેક્ચર જો, અને પછી તું મને કહેજે કે શું તને હવે ડિફરન્સ લાગે છે. કારણ કે ઘણું બધું ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કર્યો છે. ઓલા રેકોર્ડિંગ લેક્ચર જે ફર્સ્ટ મળતા હતા એના જેવા જ હવે મળે એવો ટ્રાય કર્યો છે. માટે એકવાર મને જોઈને ખાલી સજેશન આપજે હજી. હા સર. બરાબર? એ સજેશન માટે વેઇટ હા. કરીશ. મને અત્યારે યાદ આવી ગયું અચાનકથી, એટલે મેં તને પૂછ્યું. બરાબર? હા સર. કારણ કે તને કમ્પેરિઝનની ખબર પડી હતી, તે મને આવું કીધું હતું, અને ત્યારથી મારા મગજમાં છે કે હું કંઈક એવું કરું કે એ રેકોર્ડેડ લેક્ચર ને આ રેકોર્ડેડ લેક્ચરમાં બહુ પ્રોબ્લેમ ના થાય. અને જે હું હમણાં છેલ્લા 2 લેક્ચર કે 1 લેક્ચરથી જ આ વસ્તુ કરી રહ્યો છું. છેલ્લો લેક્ચર જોવાનો ઇન્શોર્ટ તારે. હા સર. બરોબર? અને કાં તો જે નેક્સ્ટ લેક્ચર હમણાં કાલે લઉં, એ કાલના લેક્ચરને જ રેકોર્ડેડ જોઈ લેજે, તો તું મને સજેશન કરી શકીશ. અને હજી તારું સજેશન આવશે ને કંઈક એવું આવશે ને, તો હજી હું ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરીશ. સારું. કારણ કે મારે જોઈએ છે પરફેક્શન, એટલે પરફેક્શન કઈ બી થાય. અને એ જો મળી ગયું તો આપણે પરફોર્મન્સ તમે લોકો એ આપી શકશો જે મારે જોઈએ છે. ચલો, ઓકે. છોકરાઓ કોઈ છે કે જે આ બોલવા તૈયાર છે? રીઝન ફોર અનએમ્પ્લોયમેન્ટ, કોઝિસ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. ઓકે, જાનવી ભાઈ આપણે છીએ, આજે કોઈ બોલવા વાળું નહીં. ભલે આગળના લેક્ચર્સમાં ભણાયું છે તોય નથી બોલતા. બોલ બેટા, ટ્રાય કર, હું હેલ્પ કરીશ. હા sir. First, high rate of population growth. Sir. In India, the growth rate of population is increasing rapidly. Against that, employment opportunity is increasing at slower rate. So unemployment is અનએમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ. increase. ઇંગ્લિશ વર્ડ લગાય ચાલે ભાઈ. પોપ્યુલેશન લોકો જપતા જ નહીં, કરે રાખે છે, એટલે સામે પોપ્યુલેશન એટલું વધે છે, સામે કામ નહીં વધતું, અનએમ્પ્લોયડ થાય છે. ચાલો, 2 સેકન્ડ. Slow rise in employment opportunity. એટલે આમ જોવા જાવ તો એને રિલેટેડ જ છે. પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય પણ સામે એટલું ઇન્ક્રીઝ નથી થતું, એના રિલેટેડ છે. પણ આને કમ્પેરિઝન ક્યાં કર્યું છે? ઇકોનોમિક ગ્રોથ સાથે કમ્પેરિઝન આની કરી છે. ઇકોનોમિક ગ્રોથ થાય છે પણ એટલું સામે રેટ ઓફ એમ્પ્લોયમેન્ટ નથી. So as per economic growth rate, employment growth rate is slow. That's why slow rise in unemployment opportunity is there. Third, yes, low rate of saving and investment. Yes sir. Increase in economic growth increase the national income but does not increase the per capita income of the people. So there is less income in the families and not investing and the savings the money. That's why unemployment increases. simple. આની પાછળ મેં એક મસ્ત લોજિક શીખવાડ્યો હતો, જો યાદ હોય તો એક્ઝામ્પલ બી આપી દે. ના સર, સારું. કોઈને મેં યાદ છે? વિડિયો નતો જોયો. અચ્છા, ઓકે, વાંધો નહીં. હું આવી નથી. ઓકે બેટા. બીજા કોઈ એક્ઝામ્પલ યાદ છે? આને રિલેટેડ એક્ઝામ્પલ આપ્યું તું. સેવિંગ નથી કરી શકતા, ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતા. મને ખબર છે તમારી ઉપર લોડ હશે, આખા દિવસમાં બિઝી હશો, પણ કંઈક કરો યાર. જો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. મારી જોડે પૈસા આવશે તો ઇન્વેસ્ટ કરીશ ને, પૈસા જ નહીં આવે તો ઇન્વેસ્ટ કેવી રીતે કરીશ? એટલે પર કેપિટા ઇન્કમ લો છે, ફેમિલીને ચલાવવા માટે ખર્ચો થઈ જાય છે, વધારાના પૈસા નથી તો ઇન્વેસ્ટમેન્ટ નથી થતું. જો ઇન્વેસ્ટમેન્ટ થાય તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી વધે, નહીં તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ના વધે. સિમ્પલ લોજિક છે. તો આ એ લોજિક પર કામ કરે છે. સેવિંગ્સ લોકોની નથી થતી, સેવિંગ ઓછું છે, ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે, અને એટલા માટે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઇન્ક્રીઝ થતી નથી અને અનએમ્પ્લોયમેન્ટ વધે છે. ધેટ્સ ઇટ, નથિંગ ન્યુ. ઓકે, એક એક્ઝામ્પલ કહું કે ધીરુભાઈ અંબાણી ગયા, એના પછી એમના મુકેશ અંબાણી
ઇન્વેસ્ટમેન્ટ કરે જ રાખે છે કારણ કે એમનું સેવિંગ છે. હવે એ જ્યાં જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે ત્યાં ફેક્ટરી ઓપન કરશે, ઇન્સ્ટિટ્યુશન બનાવશે, કંપની બનાવશે અને એની અંદર લોકોને રાખશે તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઇન્ક્રીઝ થાય છે. તો ઇન્વેસ્ટ કરે છે તો થાય છે ને, પણ એ કેમ કરી શકે છે? કમાય છે. બીજા બધા નથી કમાઈ શકતા તો આ લો રેટ ઓફ કેપિટલ પર કેપિટા ઇન્કમ જે છે તો બીજા બધા કેવી રીતે ઇન્વેસ્ટ કરે કે પોતે કમાવાનું કંઈક સોર્સ ઊભું કરે. સપોઝ હું કમાવું, સારું જોરદાર કમાતો થઈ જવું, તો શું થવું જોઈએ મારાથી? હું દુકાન ખોલું, દુકાનમાં 2 જણને રાખું તો એમ્પ્લોયમેન્ટ થઈ, જનરલ અનએમ્પ્લોયમેન્ટ. પેલો બાજુવાળો મારો રિલાયન્સમાં ક્યાં જશે? ના જઈ શકે. એ તો ત્યાંના એરિયા વાળા માટે છે. તો નાના લોકો ઇન્વેસ્ટ કરશે, નાના લોકો ડેવલપ થશે તો બધાને એમ્પ્લોયમેન્ટ ત્યાં ને ત્યાં મળશે, એના એરિયામાં મળી જશે. ગામડામાં સપોઝ કોઈએ દુકાન સારી કરી તો ગામડાના લોકોને રાખી શકશે ને. હવે બધા જોડે પૈસા હોય તો કરે, નહીં તો કેવી રીતે કરે? તો આ છે ડિફરન્સ. એના એક બેસ્ટ એક્ઝામ્પલ આ, જો તમે સાંભળ્યું હોય તો સાંભળ્યું જ હશે, નેશનલ હેન્ડલૂમ. નેશનલ હેન્ડલૂમમાં તેમાં એક ખાસિયત જોઈ છે કોઈ? અચ્છા, તમારામાંથી કોણ નથી ગયું, નેશનલ હેન્ડલૂમ જોયું નથી અને ગયા નથી, એવું કોઈ છે? મેં સર. ઓકે, જાનવી. બીજું? મેં પણ. અચ્છા, તે પણ નથી જોયું. ઓકે. પૂર્વી અને ધ્વનિત, તમારામાંથી જોયું? પૂર્વી, આપણે જોયું છે? યસ સર. ના સર, મને નથી ખબર પડી. શેમાં? જોયું પણ નતું મળતું મને. શું નતું મળતું? આ ઉર્વી છોકરાઓને રમાડે છે. ના સર. બોલ ને. ના સર, મારો ભાઈ રોવે. હજી વાર છે બકા, આપણે એ બધું પછી જોઈશું, પહેલા ભણી લે. હા સર, મારો ભાઈ રોતો તો. ઓકે ઓકે, બોલ હવે. નેશનલ હેન્ડલૂમમાં શું ખબર ના પડી? તું શું કહેવા માંગે છે? ખબર ના પડી? મને એ જ ના ખબર પડી, તને શું ખબર ના પડી? એ સમજુ તો તને સમજાવું ને. પૂર્વી, અવાજ જ નહીં આવતો. ચલો ઓકે, તો હું તમને કહું, નેશનલ હેન્ડલૂમ છે ને એ એકચ્યુઅલી રાજસ્થાનનો કોઈ માણસ છે. જયપુર કે રાજસ્થાન, જયપુર રાજસ્થાન બાજુ એ ત્યાંનો માણસ છે. એ જેટલા લોકોને એમ્પ્લોયમેન્ટ આપે છે ને એ બધા રાજસ્થાની છે. હા ઉર્વી, કઈ કહેવું છે? બોલ બેટા. નો સર. ઓકે, તો એ બધાને રાજસ્થાનના લોકોને એ પોતાના નેશનલ હેન્ડલૂમની અંદર રાખે છે. હવે રાજસ્થાનમાં એમ્પ્લોયમેન્ટ બહુ નથી અને રાજસ્થાનના લોકોને રાખો ને તમે અહીંયા તો એને એમ્પ્લોયમેન્ટ મળે છે. તો એ રાજસ્થાનનો માણસ રાજસ્થાનના વ્યક્તિને રાખે છે. પછી ચોકી ઢાણી કરીને હોટલ છે. કોઈએ જોઈ છે હોટલ? તમારામાંથી નામ સાંભળ્યું છે કે જોયું છે અંદર? ચોકી ઢાણીમાં ગયા છો? અચ્છા, એ બી કોઈ નથી ગયા. બોમ્બેમાં પણ છે, અમદાવાદમાં પણ છે અને બીજી બધી ઘણી બધી જગ્યાએ એનો પ્લાનિંગ છે ઓપન કરવાનું. તો ચોકી ઢાણીમાં પણ એવું છે, બધા રાજસ્થાની લોકો છે. એ લોકોને રહેવા, ખાવા, પીવાનું બધું ત્યાં, પગાર બધું ત્યાં મળે. આખો એ હોટલ છે. તમારે 500 રૂપિયા ભરવાના, અંદર ફરવાની બી બહુ મસ્ત મજા આવે. ઘણી અલગ અલગ એક્ટિવિટીઝ હોય છે. એટલે એ લોકો શું કરે છે, રાજસ્થાન બનાવ્યું છે આખું, મિની રાજસ્થાન કહેવાય. તમને બધી ખાવા પીવાની વસ્તુઓ પ્યોર મળે એટલે એવું એ લોકો બનાવે છે. તો એમાં પણ કોને એમ્પ્લોયમેન્ટ મળે છે? એ રાજસ્થાની લોકોને. કારણ કે એ વ્યક્તિ રાજસ્થાનનો છે, એ લોકોને એ રાખે છે. ખાવા પીવાનું બધું ત્યાં જ, આખો દિવસ એમને ત્યાં જ રહેવાનું. તો કેમ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે? એટલે ને, જો ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકતો તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી કેવી રીતે થાય? તો લોકો જોડે જો પૈસા આવતા થઈ ગયા ને, નાના લોકો જોડે પણ, તો એ પણ પોતાનું ડેવલપમેન્ટ કરશે, ઇન્વેસ્ટમેન્ટ કરશે અને કમાશે, જે અહીંયા નથી એટલું. ધેટ ઇઝ ધી અનએમ્પ્લોયમેન્ટ રીઝન. પછી આપણે જે વાત થઈ છે કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્શન ટેકનિક. જાનવી બેટા, આપણે કાલે ભણ્યા. બોલો બેટા. Yes, sir. To develop the heavy and basic industry, capital intensive production techniques is used, but it provide employment at slower rate. થોડું સમજાવો કેવી રીતે સ્લો થઈ જાય છે એક એક્ઝામ્પલ થી.
નહીં તો હું હા સમજાવી યસ દઉં. નહીં તો હું સમજાવી દઉં, ના આવડતું હોય તો. નહીં તો બોલ, આવડતું હોય તો. ના સર. ઓકે, સાંભળજો. અ, મારે પેકિંગ કરવું છે, ફોર એક્ઝામ્પલ કંઈક પેક કરવું છે. પેકિંગ કરવા માટે હું લેબર રાખું છું. તો લેબર જે રીતે પેક કરશે એમને ટાઈમ લાગશે, વધારે લેબર રાખવા પડશે જો વધારે પ્રોડક્શન કરવું હોય તો. પણ જો મશીનથી પેક થશે તો ફટાફટ હજારોમાં પેકિંગ થતું રહેશે. એક મિનિટની અંદર આપણે એવું કહીએ કે 50-100 જેટલા પેકિંગ થતા જાય, ફટાફટ પેકિંગ થતું જાય મશીન છે તો. તો જો કેપિટલ ઇન્ટેન્સિવ એટલે તમે મશીન લાવો છો જેનાથી પેકિંગ કરો છો, તો તમારે કામ વધારે થાય છે, પ્રોડક્શન વધારે થાય છે, પણ સામે લેબરની એટલી જરૂર નથી. મશીન સાચવવા માટે 2 જણ રાખો ચાલશે, પણ જેટલું મશીન પેકિંગ કરી નાખે છે એટલા પેક માટે જો લેબર રાખવા પડે, મશીન ના રાખો લેબર રાખવા પડે, તો 100, 150, 500 લેબર રાખવા પડે. એટલા બધા જરૂર પડે આપણને લેબર્સની. કહેવાનો મતલબ એ છે. તો આ છે કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્શન ટેકનિક. એના કારણે શું છે, એમ્પ્લોયમેન્ટનું ડેવલપમેન્ટ નથી થતું, એટલું એમ્પ્લોયમેન્ટ નથી મળતું જેટલું પ્રોડક્શન વધે છે. ધેટ ઇઝ ધી પ્રોબ્લેમ. વેરી ગુડ. અને લાસ્ટ જે કાલ શીખ્યા હતા ગઈકાલ સુધીમાં, પછી હું આગળનો ટોપિક આજે શરૂ કરીશ. લેક ઓફ વોકેશનલ એજ્યુકેશન. છેલ્લું 1 મિનિટ પ્રિન્સી બેટા, આમાં તો તું સમજાઈ શકે છે યાર. છેલ્લું તો આપણે ભણ્યા હમણાં ગઈકાલે. એજ્યુકેશન અહીંયા ઓછું છે એના કારણે એમ્પ્લોયમેન્ટ નથી થતા. ના બગા, એજ્યુકેશન ઓછું તો નથી જોવા જઈએ તો. લોકો હા, એમકોમ પણ જે નવું કરે છે. નવું આવે હા બોલ. જે નવા ટેકનિક કે ટેકનોલોજી જે આવે એ બધા વર્કરને ના ખબર હોય. હા, એટલે બધા એજ્યુકેશન કરતી વખતે બધાને ખબર પડતી નથી, એવું નથી. એજ્યુકેશન નથી. ઇન શોર્ટ, પ્રેક્ટિકલ એજ્યુકેશનની કમી છે. આ વોકેશનલ એજ્યુકેશન એટલે પ્રેક્ટિકલ એજ્યુકેશનની કમી છે. વેરી ગુડ. તો જ્યાં પ્રેક્ટિકલ એજ્યુકેશન નથી એટલે એ લોકો છે ને ભણ્યા પછી પણ આગળ કામ કરી શકતા નથી. ધેટ ઇઝ ધી લેક ઓફ વોકેશનલ એજ્યુકેશન. એના માટે મેં એક્ઝામ્પલ કયું આપ્યું હતું પ્રિન્સી? એ એક્ઝામ્પલ તો યાદ નથી. વિશાલ આવી ગયો છે. વિશાલ, તને યાદ છે બેટા? યસ સર. વોકેશનલ એજ્યુકેશનમાં એક્ઝામ્પલ આપ્યું છું, યાદ છે? નો સર. ચલો, સારામાં સારું. વેરી ગુડ. જાનવી, આપણને યાદ છે? એ તો 10મા 12મા વાળું. હા બસ પ્રિન્સી, પરફેક્ટ. બોલ. કે ક્લિયર યાદ નથી આવતું. ઓકે. 10મા પછી જોબ કરી શકાય કે નહીં. હા, એક ક્વેશ્ચન હતો મારો. 10મા પછી 12મા પછી તો એમાં 10મા સુધી એવું શીખવાડ્યું એટલે લોકો ડિપ્લોમા લેતા હતા. ડિપ્લોમાની મેં કીધી હતી કે કેમ ડિપ્લોમાની વેલ્યુ થઈ હતી સ્ટાર્ટિંગમાં. આગે એ લોકો પ્રેક્ટિકલ શીખવાડતા હતા અને પ્રેક્ટિકલ શીખવાડીને પછી સીધી જોબ મળતી હતી 2 વર્ષની અંદર, 3 વર્ષની અંદર એ લોકો તૈયાર થઈ જતા હતા. એનું નામ ડિપ્લોમા રાખ્યું હતું. તો એટલા માટે એ આપણને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી આપે છે. બરોબર? વેરી ગુડ. ચલો, એટલું તો યાદ આવ્યું. એને રિલેટેડ હતું. હવે આગળ ભણીએ છીએ. નેક્સ્ટ આગળનો ટોપિક કરીએ. એમાં લખ્યું છે લેક ઓફ મેન પાવર પ્લાનિંગ. આ તમે કહેતા મેન પાવર, અહીંયા એક બાજુ કહે છે પોપ્યુલેશન વધતું જાય છે. અહીંયા કહે છે લેક ઓફ મેન પાવર પ્લાનિંગ. આ વાંચ્યા વગર આન્સર આપજો. શું માનો છો? આમાં શું હશે? તમે શું સમજો છો આ સેન્ટેન્સ થી? લેક ઓફ મેન પાવર પ્લાનિંગ, આનાથી તમને શું લાગે છે? सर मैं बताऊं? हाँ बोल दो. सर मैन पावर की जो प्लानिंग होती है कि भाई फ्यूचर में क्या करना है, उसकी प्लानिंग ही अगर नहीं होगी तो वो अनएम्प्लॉयड ही रहेगा. बात तो तेरी बिल्कुल सही है. सर जैसे सपोज हमारा स्टेज. मेरा क्वेश्चन ये है, सुन पहले. हाँ. मेरा क्वेश्चन ये है कि एक बाजू बोलते हैं कि पॉपुलेशन बढ़ता है, इसकी वजह से अनएम्प्लॉयमेंट होता है, ठीक है? हाँ. और दूसरी तरफ ऐसा बोलते हैं लेक ऑफ मैन पावर प्लानिंग. तो ये दोनों सेम नहीं है? बस ये क्वेश्चन है. नो सर, पॉपुलेशन बढ़ता है सर, वो तो एक मेन रीजन है सर. मैन पावर प्लानिंग मतलब सर सपोज हमारा ही स्टेज ले लो, 12th है. इसके बाद हमको आगे कैरियर में क्या करना है, हमको कुछ सपोज अभी से हम डिसाइड करके रखेंगे हमको क्या करना है, तो जाके हम आगे एम्प्लॉयड हो सकते हैं.
सपोज अभी हम कुछ प्लान ही नहीं करेंगे, हमको फ्यूचर में क्या करना है, करियर क्या क्या करना है, तो सर फिर हम अनएम्प्लॉयड ही रहेंगे। बराबर है, बराबर है। बस ऐसा ही गवर्नमेंट को भी, अब मैं ऊपर करता हूँ, ऐसा ही गवर्नमेंट में प्रॉब्लम है। एक बात बताओ, पॉपुलेशन बढ़ता है ना, दैट इज नॉट अ प्रॉब्लम, वो एकदम गलत बात है, वो आपका पावर है। अगर पॉपुलेशन बढ़ता है तो आपका पावर है। अब सिंपल सोचो, सिंपल सोचो, मैं तो ऐसा मानता हूँ वो जो गरीब लोग होते हैं ना, रास्ते पे रहते हैं, वो लोग इस बात में बहुत समझू हैं। गवर्नमेंट ने उनको उल्टा सोचना सिखाया, हमको उल्टा समझाया कि ये ऐसा है। एक्चुअली प्रॉब्लम वो नहीं था, प्रॉब्लम गवर्नमेंट अपना सॉल्व नहीं कर सकती है। यानी गवर्नमेंट को तो छोड़ो, लोग भी अपना नहीं कर सकते हैं। गवर्नमेंट भी कितना करके करेगी, लोगों को भी तो समझना है कि हमको क्या करना है। एक्चुअली हमारा प्रॉब्लम पॉपुलेशन बढ़ता है वो नहीं है। वो लोग क्या सोचते हैं, छोटे लोग, कि जितने लोग घर में होंगे वो सब लोग कमाएंगे, और सब लोग कमाएंगे तो हमारा इनकम अच्छा रहेगा, इकोनॉमी बढ़ेगा, ऐसा वो लोग सोचते हैं। और हाँ, मेहनत करते हैं और कमाते भी हैं। स्वीपर जो सफाई करने वाला आता है रोड पे, उसका सैलरी 50,000 तक है। घर में 4 लोग सफाई करते हैं। हम लोग पढ़े लिखे कितना ले रहे हैं वो पैसे के, अगर इकोनॉमी के हिसाब से देखे जाओ तो हम पढ़े लिखे कहाँ हैं? क्यों? एजुकेशन का इतना इंपॉर्टेंस नहीं रहा है। बहुत सारे लोग पढ़ते हैं लेकिन उसका डेवलपमेंट इतना नहीं है कि वो उसको इतना सैलरी मिले। तो ऐसा एजुकेशन सिस्टम बनाओ ना। मैन पावर प्लानिंग नहीं है आपका, ये मैन पावर इतना अच्छा है, उसको कहां तक ले जा सकते, कितने साइंटिस्ट बन सकते? साइंटिस्ट इंडिया में बनते हैं, चले जाते हैं बाहर। क्यों? यहाँ पे वो अपॉर्चुनिटी नहीं दे रहे हो, यानी मैन पावर प्लानिंग नहीं कर रहे हो। दैट इज द प्रॉब्लम। आपके पास डिग्रीज है, फिर भी आपको काम नहीं मिलेगा। कौन सोचेगा यार ये तो डिग्री लेके करना क्या है, छोड़ पहले से ही काम करो, ये वो ज्यादा अच्छा है। ऐसा सोचने वाले हो जाएंगे। लेक ऑफ मैन पावर प्लानिंग, दैट इज द लेक ऑफ मैन पावर प्लानिंग। आपके पास जो है ना उसका मैक्सिमम यूटिलाइज करो। फाइनेंशियल मैनेजमेंट सिखाया था मैंने बीए में, तो आप लोगों को बताया था कि आप अपना पैसा लगाओ या बाहर से लेके लगाओ। तो सबका आंसर था बाहर से लेके लगाएंगे तो नुकसान है, अपना लगाओगे तो पूरा प्रॉफिट अपने को मिलेगा। मैंने आपको प्रूव करके दिखाया कि बाहर से पैसा लगाओगे, अपना पैसा नहीं लगाओगे तो वो भी फायदे में रहोगे और एक्स्ट्रा पैसा कमाओगे। दैट इज फाइनेंशियल मैनेजमेंट। सेम भाई यहाँ पे मैन पावर मैनेजमेंट नहीं हो रहा है। आपके पास इतना अच्छा मैन पावर अगर है तो आप दुनिया को जीत सकते हो, अगर प्लानिंग करते हो तो। अगर वो प्लानिंग करना नहीं आता है, इसीलिए हम लोग पीछे हैं। यानी ये जो चीज है ना वो बहुत खराब है। बस दैट इज द लेक ऑफ मैन पावर प्लानिंग। आपके पास जो है उसको मैनेज करो। आप तो यार पॉपुलेशन को ही खत्म करने की बात कर रहे हो, पैदा ही मत करो। ऐसा क्यों करोगे? पैदा करो, मैनेजमेंट करो, उसको इतना पढ़ाओ कि वो इतना जोरदार काम करे। या तो उसको ऐसा, अच्छा पढ़ाना है ऐसा नहीं, फिर छोटा काम नहीं करना है, छोटे काम को कैसे अच्छी तरीके से कर सकते हैं ऐसा सिखाओ। क्यों नहीं हो सकता? लेक ऑफ मैन पावर प्लानिंग हमारे देश में वो नहीं है। अगर वो सिखाना शुरू कर दिया, मेक इन इंडिया उसका एक बेस्ट स्टेप है, मैं उसके साथ एग्री हूं। नाम बदल गया है, पहले भी था आज भी है। मेक इन इंडिया, इंडिया में बनाओ, वो मैन पावर को यूटिलाइज अच्छी तरीके से करो, लेकिन उसके साथ ऐसा भी करो कि सस्ता पड़े तो काम होगा। अब मेक इन इंडिया करोगे लेकिन बाहर से महंगा दोगे तो भी नहीं चलेगा, फेल हो जाएगा। वो स्टेप लो तब काम होगा। सो मैन पावर प्लानिंग उसे बोलते हैं। पॉपुलेशन इज नॉट अ प्रॉब्लम, utilization of proper population manpower is the problem. That is lack of manpower planning. In India, planning period manpower is not planned rightly. The type of labor which is in demand presently in India, availability of similar type of labor supply is not possible. हमको जो उसके लिए चाहिए, एक एग्जांपल बताऊं, मेट्रो ट्रेन का जो भी प्रोजेक्ट बनाना था, जापान से लोगों को लाना पड़े,
क्यों हम लोग यहाँ पे पैदा नहीं कर सकते मेट्रो ट्रेन बनाने वाले? जापान के लोगों को यहाँ लाओ, एम्प्लॉयमेंट दो और यहाँ के लोग बैठे रहेंगे, उनके पास काम नहीं है। दैट इज द प्रॉब्लम यहाँ पे। as the kind of human resources planning is not found in the education system. एजुकेशन सिस्टम में वो रिसोर्सेज नहीं है। जैसे मैंने बोला बचपन से सिखाओ, आप बच्चों को खिलौने दोगे वो खेल सकता है, उसको खिलौनों का मजा आ रहा है, तो खिलौना बनाना सिखाओगे तो और मजा आएगा। वो अपने आप को जो जानता है ना, उसको जो पसंद है वैसा बनाना शुरू कर देगा। उसको दो तो सही ऐसा बनाने का काम सिखाओ। बच्चे क्या नहीं कर सकते। आज एक मेरी स्टूडेंट है जो छोटे बच्चों को पढ़ाती है, वो आज SY BCom में पढ़ती है मेरे पास, ठीक है। वो छोटे बच्चों को पढ़ाती है, बोलती है सर आपको पता है छोटे बच्चों को लिखना टाइप करना नहीं आता है ना, वो छोटे छोटे बच्चों ने कैसे किया पता है? वो व्हाट्सएप पे वो होल्ड करके बोलना आता है ना, तो लोग होल्ड करके बोलते हैं हैप्पी न्यू ईयर मैडम। उन्होंने रास्ता ढूंढ लिया ना अपना, लिखना नहीं आता तो दूसरा रास्ता, तो उनका दिमाग तो चलता है मैडम को हैप्पी न्यू ईयर बोलना है। छोटे बच्चे केजी से कम, वो लोग बोल के मैडम को हैप्पी न्यू ईयर मैडम ऐसा बोल रहे हैं। अगर उसको बनाना सीखा है उसी एज में, खिलौने से खेलो, उसको ऐसे बनाओ, क्या नहीं बनाएगा? वो जो क्रिएटिव करेगा कोई नहीं कर सकता। अगर वो एजुकेशन सिस्टम में आ गया ना, मैन पावर का यूटिलाइजेशन हो जाएगा, वो बड़ा होके बड़ा जोरदार काम कर सकता है, क्योंकि बचपन से उसको वो चीज, अच्छा वो चीज नहीं बिकेगी मार्केट में, जो बच्चे को पसंद है वही वो बना रहा है, तो वो जो बनाया वो प्रोडक्ट मार्केट में कैसे नहीं बिकेगा? उसको सीखने का सीखना हो गया, प्रैक्टिकल नॉलेज हो गया, हर चीज प्रोवाइड होगी। लेक ऑफ मैन पावर प्लानिंग यहाँ पे है। अगर वो बना दिया ना, चाइना भी क्यों, चाइना में पॉपुलेशन फर्स्ट पे है, तो बिजनेस में भी फर्स्ट पे है, उसका मैन पावर प्लानिंग अच्छा है, मैं तो ऐसा बोलूंगा। मैं नहीं जानता हूं चाइना में क्या चलता है, सॉरी नहीं पता है डिटेल, लेकिन चाइना राज करता है बिजनेस के मामले में, उसका मैन पावर प्लानिंग परफेक्ट है, ऐसा मैं मानूंगा, क्यों नहीं मानूंगा? तो यहाँ पे वो चीज है, एजुकेशन हैज बीन मेड अ widespread activity without estimation of kind and number of labor required. क्या चाहिए, कैसे टाइप का चाहिए, सोच ही नहीं रहे हैं। बीकॉम कॉमर्स के बाद क्या करते हैं? बीकॉम करते, बीकॉम के बाद एमकॉम करते हैं। अरे क्या सोचो तो सही, चाहिए कि नहीं चाहिए पर्सन? एमकॉम वाले बहुत सारे पढ़े, नहीं चाहिए मार्केट में, क्या करोगे? अच्छा उसको ऐसा प्रैक्टिकल नॉलेज है कि वो डायरेक्टली काम कर पाए? नहीं है। उसके लिए 1 महीने की ट्रेनिंग लो, 5 महीने की ट्रेनिंग लो, 6 महीने की ट्रेनिंग लो, अरे साथ में सिखाना भाई। दैट इज प्रॉब्लम। देखो यहाँ पे लिखा है एज दे लेक ऑफ नॉलेज एंड ट्रेनिंग रिक्वायर्ड इन प्रेजेंट इकोनॉमिक डेवलपमेंट, दे आर अनएम्प्लॉयड इवन आफ्टर बीइंग एजुकेटेड। एजुकेशन है फिर भी वो अनएम्प्लॉयड है, दैट इज लेक ऑफ मैन पावर प्लानिंग। ये समझना ही पड़ेगा। शायद कोई मेरा लेक्चर सुन ले और उनको ऐसा लगे कि नहीं यार सर तो सही बोल रहे हैं, करना चाहिए, और कोई एजुकेशन मिनिस्टर सुन ले या कोई कोई हाई पोस्ट वाला सुन रहे और ऐसा कुछ आ जाए, और शायद ऊपर वाला सुन ले, मेरी अपनी स्कूल बना दे और उसमें ये सब करना मेरे को समझ में आ जाए कि स्टूडेंट्स को मजा भी करवा लो, प्रैक्टिकली दिखा दो। एक सही बात बता रहा हूँ, आप लोगों ने मेरे अकाउंट और स्टेट के लेक्चर देखे हैं, मैंने कभी थियरी पहले नहीं पढ़ाई, थियरिटिकल पोर्शन बाद में लेता हूं। क्यों? प्रैक्टिकल करो, जो करते हो उसी की तो थियरी है, तो प्रैक्टिकल करने के बाद वो थियरी एक्सप्लेन करूंगा। अगर प्रैक्टिकल याद है और थियरी एक्सप्लेन करूंगा तो बेस्ट परफॉर्मेंस आप थियरी में दे सकते हो। यहाँ पे भी मैं प्रैक्टिकल एग्जांपल लेने की कोशिश कर रहा हूँ, ये थियरी को प्रैक्टिकली एक्सप्लेन करने की कोशिश कर रहा हूँ, ये रीजन है, तब मजा आता है। अब वो जो एक सवाल था बीए में, जो बात कर रहा हूँ फाइनेंशियल मैनेजमेंट में, एक सवाल था अपने लिए, चलो बाहर से लेके इन्वेस्ट करो, प्रॉफिट मिलेगा, उसमें से बाहर देना पड़ेगा, फिर भी हमारा प्रॉफिट कैसे ज्यादा हो सकता है? ये पूरा प्लानिंग था ना, कोई नहीं मान रहा था, बाद में एक्सप्लेन करने के बाद समझ में आ गया। तो कोई भी सब्जेक्ट हो ना, प्रैक्टिकली समझो बस, तब फ्यूचर में काम आएगा। मुझे इतना पता है जो लोग फाइनेंशियल मैनेजमेंट मेरे पास पढ़े हैं ना, वो अपना बिजनेस करेंगे ना, तब उनको ये तो क्लियर हो जाएगा साला पैसा ऐसे लगाना चाहिए, सोचना चाहिए हर जगह से, फिक्स कैपिटल, वर्किंग कैपिटल, शॉर्ट टर्म इन्वेस्ट कहाँ करना है, कैसे करना है, क्या क्या सोचना है, सिंपल।
11th स्टैंडर्ड में, हाँ ये था एक्चुअली, सॉरी आपका नहीं था, फाइनेंशियल मैनेजमेंट 11th स्टैंडर्ड का था ना, याद नहीं है, इंश्योर मैनेजमेंट है उसमें, 11th है कि 12th है पक्का कॉन्सेप्ट मेरे को याद नहीं है कहाँ पे है, लेकिन ये सब एक्सप्लेनेशन होता है, सॉरी अगर आपका नहीं है तो ठीक है, वो उसमें था, इतना मेरे को याद है, मैंने ये एक्सप्लेनेशन दिया है जब पढ़ाता हूँ तो बीए इकोनॉमिक्स ये सब सब्जेक्ट प्रैक्टिकल से थियरी बनाए। चलो नेक्स्ट जा रहे हैं आगे, इनएफिशिएंसी ऑफ पब्लिक सेक्टर। अब ये कौन है पब्लिक सेक्टर का मतलब क्या, पहले वो पता चलना चाहिए, फिर उसका इनएफिशिएंसी की बात आता है। कौन बोलेगा क्या है ये पब्लिक सेक्टर का मतलब क्या होता है? गवर्नमेंट सेक्टर। सिंपल शॉर्ट में बोलो तो गवर्नमेंट सेक्टर। हम लोगों के माइंड में ना एक बात घुस चुकी है, गवर्नमेंट का काम है ना स्लो होता है, गवर्नमेंट का काम है ना बकवास होता है, गवर्नमेंट है ना ये नहीं करती। अरे भाई उसमें काम करने वाले लोग कौन है? पब्लिक है, यानी वो काम करना नहीं चाहते हैं, सैलरी पूरा चाहिए, तो उसमें गवर्नमेंट का क्या दोष है? आप बोलोगे जियो का टावर, अरे जियो क्या ये बीएसएनएल का टावर नहीं आता है, अब नहीं मैक्सिमम टावर तो उसी के हैं, उसी का टावर नहीं आता है। नहीं आने का रीजन क्या? जिन इंजीनियर्स को रखा है वो बराबर काम नहीं करते हैं। बाकी तो हर जितने टावर पूरे इंडिया में बीएसएनएल के हैं उतने कोई कंपनी के नहीं है। तो प्रॉब्लम क्या है? देखो जिस कंपनी के टावर्स इतने नहीं है फिर भी उसका टावर यानी नेटवर्क अच्छा आता है। आप कंप्लेन करो मेरा नहीं आता है तो वो लोग कंप्लेन सुनेंगे और इम्प्रूव करने की कोशिश करेंगे। जीटीपीएल वाला मेरा नेट वाला है, मैं कॉल करता हूँ तो अच्छा है कि वो एक दिन में तो आ जाता है, या तो कभी कभी वहां पे बैठे बैठे भी चालू करते हैं, अच्छा कर देते हैं। उसके इतने नेटवर्क्स नहीं है, गांधीनगर में जीटीपीएल नहीं चलता है, उसका परफॉर्मेंस कम आता है, ऐसा लोग मुझे बोलते हैं, स्टूडेंट्स बोलते हैं। मेरे यहाँ पे तो सर्विस अच्छी दे रहा है, तो करने वाले तो काम ही है वो लोग। तो बीएसएनएल में भी बहुत सारे लोग हैं, अगर वो भी ऐसा परफॉर्मेंस दिखाएंगे तो चलेगा ना। लेकिन इन एफिशिएंसी ऑफ पब्लिक सेक्टर वो बराबर नहीं करता ना, फिर बंद करने का प्रॉब्लम होता है। चलो बंद करो, छोड़ो। आफ्टर इंडिपेंडेंस पब्लिक सेक्टर वाज गिवन मोर इंपोर्टेंस देन प्राइवेट सेक्टर। देयर इज एन immense increase seen in number of public sectors and investment thereof. But the problem is what? Quantity of employment generation estimated from public sector was not able to generate more employment because of its low productivity. वो इतना ज्यादा परफॉर्मेंस नहीं दे पाते हैं और इसीलिए एम्प्लॉयमेंट नहीं बढ़ेगा। तो ये प्रॉब्लम है। नेक्स्ट बात कर रहा हूं, आज ऐसी इच्छा है कि हो सके तो कॉजेस को कंप्लीट कर दूं, ज्यादा नहीं करना है लेकिन कॉजेस कंप्लीट हो जाए, क्योंकि फिर हम गवर्नमेंट ने क्या स्टेप लिया ना वो पता चलेगा कि एक्चुअली गवर्नमेंट ने कुछ नहीं किया है, नहीं बहुत सारा किया है, लेकिन इतना नहीं पहुंच सकते जितना होना चाहिए। इसके लिए हम सबको एक होना पड़ेगा, काम करना पड़ेगा। नेग्लिजेंस टुवर्ड्स एग्रीकल्चर सेक्टर। एग्रीकल्चर सेक्टर में है ना हम लोग छोड़ देते हैं, छोड़ो यार यहाँ पे चलेगा, ऐसा नहीं है। आप एग्रीकल्चर सेक्टर में अच्छी अच्छी प्रोडक्ट्स लाओ। यहाँ पे अभी जो बिल पास होने की बात हो रही है, जो हम लोग सुन रहे हैं अभी कि सब लोग अपोज कर रहे हैं, क्यों अपोज कर रहे हैं? नई चीज ला रहे हैं इसलिए अपोज कर रहे हैं? नहीं, वो नई चीज बिजनेसमैन के लिए ही है, बिजनेसमैन का फायदा होगा उसमें। जो जो फार्मर रियल मेहनत करता है उसका डेवलपमेंट नहीं है। आपको सीड्स कौन देगा? बिजनेसमैन देगा। काम कौन करेगा? फार्मर काम करेगा। अच्छा, सीड्स के बाद जो बनेगा वो कौन ले जाएगा? बिजनेसमैन ले जाएगा। तो साला मेहनत करने वाले को कुछ नहीं मिला, ले जाएगा वो। क्यों ऐसा? ये अच्छा, अगर इतना ही आपको ऐसा लगता है कि हमको फार्मर्स के लिए बहुत अच्छा करना है और फार्मर को ऐसा लगता है कि नहीं ये बात अच्छी नहीं है, तो ऑप्शन दो ना। आपको इच्छा हो तो रखो, इच्छा ना हो तो मत रखो। कंपलसरी क्यों? एक सिंपल एग्जांपल बता रहा हूं, आपको पढ़ाई करनी है कंपलसरी, घर से उठा के लेके जाते हैं, वहां पे कंपलसरी होना चाहिए, वो तो नहीं करते। वहां पे इच्छा हो तो पढ़ो,
नहीं इच्छा हो तो मत पढ़ो, जबरदस्ती कैसे कर सकते हैं। तो यहाँ पे भी अगर लॉ ला रहे हो, सामने वाले को पता है मेरा फायदा कहाँ है, प्रॉफिट के लिए, तो वो जो पागल पर्सन होता है ना, उसको भी पैसे दिखाओगे ना, तो पागल को पता है ये पैसे हैं। तो अगर आपके लिए, आप बोल रहे हो आपकी बेस्ट स्कीम है, फार्मर्स की बेस्ट स्कीम चलती है, तो बेस्ट को बोलना नहीं पड़ता है, बेस्ट को परफॉर्मेंस मिल जाता है। आप ऑप्शन दो, क्या ऑप्शन दो, जिसको ये फॉलो करना है बिल वो फॉलो करे, जिसको नहीं करना है नहीं करे। अगर वो बेस्ट होगा तो सब फॉलो करेंगे, नहीं होगा तो कोई फॉलो नहीं करेगा। कंपलसरी क्यों लाना, अगर बेस्ट चीज है तो बोलना नहीं पड़ता। एक एग्जांपल बता रहा हूं, मैंने एडवर्टाइज तो की है, कुछ टाइम पे मैंने एडवर्टाइज की है कि मैं ऐड करूं और मेरे पास कोई स्टूडेंट आए और मेरे से एडमिशन ले। लेकिन एक बात बताऊं, मेरे पास आज तक एक भी स्टूडेंट मेरी एडवर्टाइज से नहीं आया है। मैंने ऐड तो की है, छोटा खर्चा किया है, ज्यादा नहीं किया है, छोटे छोटे एक्सपेंसेस किए हैं, लेकिन एडवर्टाइज से मेरे पास कोई स्टूडेंट नहीं आया। मेरे पास स्टूडेंट कौन से आए हैं, रेफरेंस से आए हैं। आप सब लोग जो पढ़ते हो ना, वो रेफरेंस देते हो किसी को और वो मेरे पास एडमिशन लेने के लिए आते हैं। ऐसा होता है, ऐसा होता है। तो अगर रेफरेंस से कोई आया है तो मैं ऐसा मानूंगा कि बेस्ट है तो आता होगा, उसके लिए बेस्ट होगा, दूसरे के लिए नहीं भी हो सकता। उसके लिए वो बेस्ट है इसलिए वो भेजता है। जो रेफरेंस देता है, जो मेरे पास पढ़ने के लिए आता है, रेफरेंस लेके आता है, वो मुझे मानता है कि सर अच्छा पढ़ा रहे हैं इसलिए भेजेगा। तो अच्छा पढ़ा रहे हैं तो आज तक जितने भी स्टूडेंट है सब ऐसे आए हैं। अगर आपकी स्कीम अच्छी है तो लोगों को बोलना नहीं पड़ेगा कंपलसरी लाओ, लोग एक्सेप्ट करके ले लेंगे। ऑप्शन दो ना, चलो बंद मत करो बंद आपकी स्कीम, क्या करो, ऑप्शन दो, जिसको ये स्कीम में रहना है रहो, जिसको नहीं रहना है मत रहो। अच्छी होगी तो ऑटोमेटिक रहेगी, लोगों को लगेगा यार ये स्कीम में ना इसको फायदा मिला, मुझे नहीं मिला तो मैं भी चले जाऊं। दो ऑप्शन नहीं, कंपलसरी यानी झगड़ा चालू। उनको लगता है अच्छा नहीं है, उसको लगता है अच्छा है, समझा रहे ना, मत समझाओ। अच्छी चीज को समझाना नहीं पड़ता, अच्छी चीज ऑटोमेटिक एक्सेप्ट हो जाती है, बोलना नहीं पड़ता। टैक्स चोरी के लिए बोलना पड़ता है टैक्स चोरी करो फायदा है, नहीं बोलना पड़ता, पता है ऐसे ऐसे करेंगे ना तो अपने फायदे में, लोग ढूंढ लेते हैं रास्ता। तो यहाँ पे क्या वो अच्छा होगा तो ढूंढ नहीं लेंगे, ऑटोमेटिक एक्सेप्ट करेंगे। तो अपनी अच्छी बात है तो बोलना नहीं है, करके दिखाना है। आप रख दो ऑप्शन, ठीक है आपको ये एक्सेप्टेड नहीं है ना, नहीं है, जिसको एक्सेप्टेड नहीं है ये बिल पास नहीं है उसके लिए नहीं है, और जिसको एक्सेप्ट करना है वो ये बिल में आओ, खुद ही बेनिफिट देखो हो रहा है। लेकिन इससे ज्यादा बताऊं, अगर गवर्नमेंट तो कर रहा हूं तो इससे ज्यादा क्या कर सकती है गवर्नमेंट? खुद ही जो उन लोगों को बोल रही है परचेस करके दो, सीट्स दो, खुद ही दो ना सीट्स। वो लोग वही सीट्स, अच्छी क्वालिटी के सीट्स आप बेचो, फार्मर्स को दो, और वो सीड्स फार्मिंग करके जो मिल रहा है वो उन्हीं का है, वो लोग बेचेंगे मार्केट में। ऐसा फैसिलिटी कर दो, वो सीड्स बनने के बाद वो जिसने सीड दिया वो बेचेगा। ऐसा क्यों? जिसने सीड दिया वो अपना पैसा लेके अलग हो जाए, भाई तूने सीड्स दिया, सीड्स का इतना पैसा ले ले, अब सीड बनने के बाद, फार्मिंग करने के बाद जो बना वो सब मेरा, वो भी तू ले जाएगा, मैं तुझे खाली वेजेस दूंगा, नहीं चलेगा, गलत, तो नहीं चलेगा। और इसमें क्या 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 अगर ऐसा करते हैं, अगर सही में फार्मर्स का डेवलपमेंट करना है तो ये होना चाहिए कि उसको सीड्स दो, गवर्नमेंट को बोलनी चाहिए देखो ये सीड्स अच्छे हैं आप यूज करो, लो जो सीड्स आपको वो मिल रहे हैं वही उससे अच्छी क्वालिटी के सीड्स वही प्राइस पे आपको दे रहे हैं, गवर्नमेंट वही प्राइस पे अच्छे सीड्स देना शुरू कर दे, उन लोगों का फार्मिंग अच्छा हो जाए, जो फार्मिंग हुआ उन लोगों का जाओ तुम ले लेना, ये सीड से फार्मिंग करो। और अगर आपका फार्मिंग जो किया, जो चीज बनी, अगर वो मार्केट में नहीं बिकती है तो गवर्नमेंट बोले हम खरीद लेंगे, हमको देना, अगर नहीं बिकता है तो हमको देना। आपको पता है देखो आपकी चीज अच्छी है, गवर्नमेंट, अगर मैं गवर्नमेंट हूं,
मेरा जोरदार सीड्स, मेरे को पता है ये अच्छी क्वालिटी के सीड्स है, अगर इससे मैं फार्मिंग करूंगा तो फार्मिंग अच्छा ही होगा, प्रोडक्शन अच्छा ही होगा, ये मुझे पता है प्रोडक्शन अच्छा ही होगा। तो एक सिंपल बात बता रहा हूं, ऐसे सीड मैंने फार्मर्स को बेचे, कौन से दाम में बेचे, क्योंकि मुझे फार्मर का डेवलपमेंट करना है, मेरे माइंड में क्या है, फार्मर डेवलप होना चाहिए। तो मैं बोलूंगा भाई आप जो सीड्स यूज करते हो ना पहले, अब वो सीड यूज मत करो, ये सीड्स को यूज करो। फार्मर ने एक्सेप्ट किया, ठीक है सेम ही भाव में मिल रहा है। मैं उनको इसके साथ साथ ये भी बोल रहा हूं कि ये सीड्स का यूज करो, फार्मिंग करो, अगर फार्मिंग करके आपका जो भी प्रोडक्शन हुआ वो मार्केट में अच्छे दाम में नहीं बिक रहा है, तो मैं आपको इतना पैसा तो दूंगा ही, वो भी मैं गारंटी दे दूं, एक अच्छा सीड दूं, दूसरा गारंटी दूं, नहीं बिकेगा तो मैं खरीदने को तैयार हूं। अगर ये दो गारंटी, मेरे को क्या डेवलपमेंट करना है, फार्मर का डेवलपमेंट करना है, अगर ये दो गारंटी मैं दे रहा हूं फार्मर्स को, तो सेम दाम में सीड्स मिलता है वो खरीदेंगे ही, फार्मिंग करेंगे, अच्छा प्रोडक्शन होगा, और अच्छा प्रोडक्शन होगा तो मार्केट में अच्छे दाम में बिकेगा, तो मुझे सेल करने क्यों आएगा, वो मुझे सेल ही नहीं करेगा। मैंने गारंटी दिया है बेटा नहीं बिकेगा तो मैं बैठा हूं, क्योंकि मुझे पता है कि ये बेस्ट है, बिकेगा ही। तो मैंने गारंटी दिया, फार्मर खुश, अच्छे सीड दिए, फार्मर खुश। अच्छा गारंटी के बाद फिर भी वो गवर्नमेंट को सेल करने नहीं आएगा, मार्केट में सेल करेगा, क्योंकि अच्छी क्वालिटी के प्रोडक्ट्स बने हैं, अच्छी क्वालिटी के प्रोडक्ट्स बने हैं। अगर सही में डेवलपमेंट करना है तो ऐसा करो ना। अच्छा गवर्नमेंट का क्या नुकसान इसमें, अगर ऐसा कर दे तो? नहीं, यहाँ पे क्या, वो बिजनेसमैन देगा, बिजनेसमैन ले जाएगा, तुम्हारा इतना ले लो खत्म। तो फिर ऐसा मेहनत हम करे, बेनिफिट वो ले, ऐसा क्यों? तो समझना पड़ेगा। अगर सही में मैं गवर्नमेंट होता ना, ये स्टेप अपने होते, बेस्ट दो, नहीं बिकेगा मैं खरीदूंगा, कोई आएगा ही नहीं मेरे से बेचने के लिए, क्यों? पता है मार्केट में बिकने वाला ही है, पता है। तो इसको मुझे प्रूव नहीं करना पड़ता, कंपलसरी नहीं बोलना पड़ता ये सीड खरीदो, ऑप्शन दे रहा हूं, खरीदना है तो खरीदो, फिर भी बिकेंगे, और फिर तो मुझे सीड्स देने की जरूरत नहीं पड़ेगी। एक बार मार्केट में वो सीड आ गए तो उन्हीं के बने, वही सीड्स को फिर से री इन्वेस्टमेंट उनके लिए, तो फिर तो मेरे से खरीदना भी नहीं पड़ेगा, वही खुद डेवलप हो जाएंगे। तो एग्रीकल्चर सेक्टर में नेग्लिजेंसी जो हो रही है ना, दैट इज दी अनएम्प्लॉयमेंट प्रॉब्लम। ऐसा नहीं हो तो ज्यादा अच्छा है, तो ये हमको देखना पड़ेगा। तो आज के लेक्चर में मैं ज्यादा लोड इसीलिए नहीं दे रहा हूं, मुझे पता है आगे बाकी है, आगे एक में दो ही चीजें बाकी है, खत्म कर देता हूं। नहीं लेकिन चलो ना, डिस्कशन हो रहा है तो थोड़ा अच्छा लग रहा है। दो टॉपिक बाकी है लेकिन नेक्स्ट लेक्चर में रखना है, आज के लेक्चर में नहीं। अच्छा किसी को कोई डाउट है, समझ में नहीं आया कि सर आप कुछ ओवर बोल रहे हो, ये चीज आउटसाइड है, ऐसा कुछ लग रहा है तो मुझे बोलते रहना। नेग्लिजेंस कैसे कर रहे हैं, ऐसे कर रहे हैं, अनएम्प्लॉयमेंट का रीजन ये भी एक है, ये मैंने आपको सिखाया। लास्ट टॉपिक आज का ये है। किसी को कुछ समझ में नहीं आया, कुछ ऐसा है? उर्वी बेटा क्लियर है? उर्वी यस सर। क्लियर हो रहा यस है सर। 100%? हाँ सर। ओके जानवी बेटा હા સર 100% ક્લિયર છે ને? કઈ ડાઉટ નથી ને? ના અચ્છા વાત હજમ થાય છે જે વસ્તુ કહું છું કે આ રિયાલિટી હોઈ શકે એમ? હા સર ઓકે પ્રિન્સી? હા ઓકે વિશાલ यस सर। ક્લિયર છે? हाँ हाँ सर। ओके ध्वनित अपने तो हाँ, चुपचाप सर। बैठे हैं, आज तो कुछ भी आंसर नहीं दिया तूने। ठीक है तो आज का लेक्चर मैं यहाँ पे इसलिए ओवर करता हूँ कि बाद में क्या 10:30 बजे लेक्चर है इनका, तो थोड़ा 15 मिनट रेस्ट मिलेगा तो अच्छा रहेगा। तो आज के लेक्चर में ये दो चीज बाकी रखता हूँ। मुझे चिंता नहीं है कि लेक्चर में पूरा टॉपिक खत्म नहीं होता है, लेकिन जो हो ना परफेक्शन से होगा तो आप लोग पढ़ोगे तो ज्यादा समझ में आएगा। ओके बाय बाय, मिलते हैं नेक्स्ट लेक्चर में। सर कल तारीख डिसाइड हुई, कौन सी तारीख है?